બોટાદ પોલીસ કોને દૃષ્ટિ વેચી બેઠી છે। બોટાદ એસપી ઓફિસ અને પોલીસ સ્ટેશનથી થોડા જ દૂર સાળંગપુર ધામના રસ્તા પર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને પોલીસ ત્યાં હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરે અને નજર સામે થતા ગેરકાયદે ધંધાને જોઈને પણ ચૂપ રહી જાય એવો સીધો આક્ષેપ સ્થાનિકોમાં ઉઠ્યો છે। લોકો કહે છે કે વારંવાર ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા। ઉલટું પોલીસ કહે છે ગાડીમાં બેસો, સ્ટેશન સુધી જાવો અને મામલો લટકાવી દેવામાં આવે છે। આથી લોકોને સ્પષ્ટ પ્રશ્ન છે, સરકારી તંત્ર કાયદા માટે છે કે દારૂના ધંધાને બચાવવા માટે? થરાદમાં દારૂ ગાંજા ડ્રગ્સના વધતા દૂષણ પર અવાજ ઉઠાવનાર જિગ્નેશ મેવાણીને ગૃહમંત્રી અને વિકાસશાહી તંત્ર રાજકીય આરોપો લગાવ્યા, પરંતુ બોટાદમાં ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદે ધંધા પર એકવાર પણ પગલું ન લેવાયું। લોકોનો સીધો માંગ છે, પોલીસ એસપી ઓફિસ પાસે જ ચાલતા દારૂના ધંધા પર તત્કાળ કડક કાર્યવાહી કરો અને અવાજ ઉઠાવનારને બદનામ ન કરો। પત્રકાર જયદેવ વી મંડેર। બાલુબેન નરેશભાઈ ચાવડા। બાલુબેન, અત્યારે એક દારૂ પીધેલી હાલતમાં પડ્યો છે, તો તમે શું કહો છો? રોજે સાળંગપુર રોડ ઉપર કેટલા દારૂડિયા પડ્યા હોય છે, રોજે પોલીસ આવે છે જાય છે પણ કોઈ જોતા નથી અને અમારે નીકળવાની બહુ તકલીફ પડે છે। આ પડ્યા જ હોય છે બેફામ દારૂડિયા, ગાળું બોલે છે અને એવા સમાચાર મળ્યા છે તમે વારંવાર પોલીસનો? હા, અમે વારંવાર પોલીસને બોલાવી છીએ પણ પોલીસ આવીને વ્યા જાય છે। અમને એમ ક્યાં બોલાવે છે કે તમે અહીંયા આવો, તમે અરજી આપો, અમારે કેવી રીતે રોજ અહીંયા પોલીસ સ્ટેશન જવાનું? આજ સુધી એકે દારૂવાળાને અહીંથી પકડવામાં ના, એક પકડવામાં નથી આવ્યો।